સ્ટુડિયો અરવા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી, બ્લેક બર્થડે ફિલ્મનું ટ્રેલર લોન્ચ ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ, બ્લેક બર્થડે નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જે ડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બર્થડે એ એક એવી રહસ્યમયી વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આરજવ ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે. સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ એક તદ્દન અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ પૂરો પાડવા માટે તૈયાર છે. આ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે. ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે. પ્રેમ, ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી બ્લેક બર્થડે ગુજરાતી સિનેમામાં એક નવી જ ઊંચાઈ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો હતો. સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે દર્શકોને સીટ પર જકડી રાખશે તેવો દાવો કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદની મીડિયા સાથેની વાતચીતમાં કલાકારોએ ફિલ્મના શૂટિંગના અનુભવો શેર કર્યા હતા અને 13 ફેબ્રુઆરી 2026ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. महत्वના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદમાં ફરી ઘેરાયો ખૂની ખેલ. ઘટના ઘટી ત્યારે છોકરી ઘર લઈ ગઈ હતી. આળસુ પાડોશીઓને પૂછતાછ કરી પણ કોઈને કંઈ ખબર નથી. સુસાઇડ છે કે મર્ડર એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડે. પૂરો તપાસ કરી રહ્યા છે. તપાસ કર્યા પછી જે પણ હશે તમને જણાવીશ. શું નામ તારું? અવિનાશ. છોકરીને લગાવે એ વ્યક્તિ ગમે. આપણે આજે રાત્રે જે કામ નક્કી કર્યું એ પતાવી દેવું ને. તમારી નીચે ગુમાવી છે ત્યારે મેં તો તારી દીકરી ગુમાવી છે. જીવન મરણ તો ઉપરવાળાના હાથમાં છે મહારાજ. કોણ ક્યારે કેવી રીતે જશે એ કોઈને ખબર નથી. આપીશ ને, પણ કાલે સન્ડે છે એટલે કોલેજ બંધ. આ વખતે કઈ અલગ પ્લાન કરી તો આઉટ ઓફ અમદાવાદ નાઇટ માટે જઈએ તો કાલે ક્યાં વન ડે પિકનિક પર ક્યાં છે સર? તમને ખબર છે પિકનિક પર શું થયું હતું? તમારા ગ્રુપ પર બહુ મોટી ગાંઠ છે. મને લાગે છે કે હજી પણ ફોનમાં છે. એક પ્લેયર આવે. ગાઈસ, સરપ્રાઈઝ. શું કહો છો માં? હા સર, તડકો ઉઠે. આ કેસ બહુ ઉછળતો જાય છે. જલ્દીમાં જલ્દી આનું સોલ્યુશન લાવવું ખૂબ જ જરૂરી છે, સમજ્યા? દસ. હેલો સર. સર બેટાઈ આ બંને પર નજર રાખ. ક્યાં જે શું કરે છે કોને મળે છે. કોંગ્રેસ હું છે ને મારી એક વાત કામ કરીને સાંભળ્યું. હવે આજ પછી મને એક પણ ફોન ના કરીશ અને મને મળવાની વાત ના કરીશ. ઓકે સાહેબ? ખરેખર સાચું. આ લોકો કઈ નથી કર્યું. હું બધું વધારે નથી કર્યું. આવું જ કહેવામાં આવે છે. હા સર. હે?
શું પુરાવા છે તમારી પાસે કે એ ગુનેગાર છે? અંદર છોકરીનું મદદ થયું આ પુરાવાના આધારે તેમને બંને ફાંસીની સજા થશે. સર સાચે સાચું કહ્યું છે, અમે કંઈ નહીં કર્યું સાહેબ. જી 13 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક અડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને શું મેસેજ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે જે રીતે આગળ વધી રહી છે? જી ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે, નવી ફિલ્મો બનાવી રહ્યા છે, નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે. એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ. તો ખૂબ મજા આવશે, જોજો. મહત્વનો રોલ આ મૂવીમાં છે, કઈ રીતનો રોલ રહેશે અને શું કહેશો? બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે, કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી, એણે ક્યારેય વિચાર્યું નહોતું. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતો ને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવાનું મળશે. અલગ અલગ પાત્રોમાં માનો છો, શું કહેશો એના વિશે? અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ, તમે બધું એક સાથે જીવી શકો છો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો, ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ.